ટીવી ના પડદાઓ ખાલી માધુરીબેન દીક્ષિત આવી ખાલી એટલું કહી જાય, ખાલી નેમુલાઈ અંબા એટલે આપણે એમ કે કેટલા ના આવે, 950 રૂપિયાનું શેમ્પુ આવે, 500 ગ્રામ માલ આવે, કંપની વાળા એમ કે 45 જાતના વિટામિન આવે. સમજો તો હું એમ કહું 45 જાતના વિટામિન આવે મારો બાપલ્યો, તો દૂધની તપેલી કોઈ દી ઊંધી વાળી, ઘીની તપેલી કોઈ દી ઊંધી વાળી, હું કામ તમને ખબર છે કે આ પાકો માલ છે, તો 45 જાતના વિટામિન આવતો હોય ને માથામાં ફોહા કરીને હું ગટરમાં જવા દેવાય? નો જવા દેવાય. વિટામિન છે, સમજો તમે. સવારમાં છોકરો રોતો હોય, ભાખરી સુંદર મજાની ભાખરી બનાવો, 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર ગોળ નાખો, ભૂંગળું વળીને ખવડાવો. હું કામ દાંત કાઢો છો? અત્યારે ડોક્ટરો કહે છે ને કે છોકરાને વિટામિન ઘટે. આ 950 રૂપિયા 45 દાબો નાખું ઘર હવાર હાન નો ઘટે વિટામિન. હું વાત કરું, B12 નો ઘટવા દે. ઈવી જાય વાહે બીજી હિરોઈન આવે, 150 કરોડ રૂપિયા લીધા હોય, તમને મને આવનારી પેઢીઓ રમાડવા. હું કે ખબર, એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય, તો કે વાળ છૂટા રે, છૂટા છૂટા રે એને રે. હા, બાકી આપણે તેમાં 2-3 વાળ શું કે બિચારો હે તો કે ઈ કેટલાનું આવે, તો કે 600 રૂપિયાનું. માલ કેટલો? 300 ગ્રામ. હાલો છટકો, વાહે ત્રીજી ઊભી હોય. હું કે ખબર, શીરમ લાવો કે એનાથી શું થાય, તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. હવે માફ કરજો મારી બહેનો અહીંયા બેઠી લે, મારા ભાઈઓ બેઠા છો, 2 હાથ જોડીને કરબદ્દર પ્રાર્થના કરું છું, ખાલી માથામાં નાખનું વિદેશી કંપનીનું 2,000 રૂપિયાનું આવતું હોય તો 2,000 રૂપિયાનું ક્યાંક ગૌશાળામાંથી કિલો ગાયનું ઘી લઈ આવો ને મારા બાપ. હે, આપણો પૈસો આપણી પાસે રહે, સરકારનું શું લઈ પીઓ, અમારી માંગે પૂરી કરો, પણ ઘેરે ને ઘેરે કરી તો બહુ સારું. એમ સાત્વિક બનાવવાની. અહીંયા માતૃવંદના ઉત્સવની અંદર જો તમારે મારે કોઈ એક મસ્તીનો નિર્ણય લેવો હોય, એક કસમ ખાવી હોય, તો એટલું કરો કે હું ગુજરાતમાં રહેનારો એક વ્યક્તિ જેટલું પણ વાપરીશ નહીં, મારું ગુજરાતનું સ્વદેશી વાપરીશ. ત્યારે આ ભારત આઝાદ તો છે પણ સદ્ધર થાય સાહેબ. અને હકીકતમાં હું તો એમ કહું છું કે ત્યારે આઝાદ જ થાય, કેમ કે આપણે છે ને આપણી માથે અત્યારે છે ને વિદેશી કંપનીઓના ખરેખર ભારણ બહુ છે. મને માફ કરજો, કેમ કે આપણે જે વસ્તુ કરીએ છીએ ને, રહેવું અહીંયા, ખાવું અહીંયા, પાછું ફરવા બહાર જવું, એ એક જોયા જેવું. રે ગુજરાતમાં, ખાય પંજાબી, ઇંગ્લિશ જો તો ખરા, અને પાછા અહીંયા વાંધો નહીં. ગુજરાતમાં રહે ત્યાં સુધી વાંધો નથી, પાછું પંજાબમાં એમાં જાય કે ખીચડી કઢી મળે, ઘેરે હતું ન ખવાય ભાઈ, શું વાંધો હતો? આ વડીલો પાસે શીખવા જો. હમણાં 4 દાદા મંદિરના ઓટલે ફેલા. એક દાદા આયલા જતા, તો એક દાદા જે 4 દાદા ઓટલે બેઠા ને એને પૂછ્યું, એલા હાલો હાલો ગામમાં સપ્તાહ બેઠી છે. હે કે ગામના સપ્તાહ બેઠી છે, પારાયણ બેઠી છે, ભાગવત કથા બેઠી છે, હાલો આપણે કથા સાંભળવા જઈએ. બોલા દાદા હું કે ખબર કેટલા દીથી આ બેઠી છે? કે 2 દિવસથી બેઠી. 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં? તો કે નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કે 2 દિવસથી બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કેમ? કે હિન્દીમાં વાંચે છે. શેમાં વાંચે છે? હિન્દીમાં વાંચે છે. હિન્દીમાં વાંચે એટલે આપણને મગજમાં ઉતરે ને, એટલે આપણે કાંઈ જવું નથી. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આવી કોઠા હોય ક્યાંથી લાવો કયો ને? મને માફ કરજો, મહાનગરની નવરાત્રી ગામડાની નવરાત્રીમાં તફાવત ખાલી એટલો કે તમે જો 4 ધામની યાત્રામાંથી કોઈ ગામડાનો વડીલ, 4 ધામની યાત્રામાંથી કોઈ ગામડાનો વડીલ આવતો હોય અને એને અહીંયા અમે કોઈ કલાકારો હામૈયા કરવા નહોતા જતા સાહેબ. એક મુઠ્ઠી જેવડા ગામડામાં જે 5 દાદાઓ રહેતા હતા ને, એને ગામડાની સંસ્કૃતિને સાચવી રાખી હતી. ખાલી દેશી હુવાણ કરાવીશ મારે, પછી બેનને રજૂ કરવા છે. હૃદયમાં પડ્યું હતું પણ મગજ કામ નહોતું કરવા દેતું. અને તમને મગજમાં કે તમારા હૃદયમાં કે એવો મનમાં ફાંકો હોય કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે, તો એ વાતને ભૂલી નાખો ને, એ વાતને ભૂલી જાઓ. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 500 થી 2000ની નોટની સફરમાં આપણે ભૌતિક સુખમાં અંજાઈ ગયા છીએ, આપણું મૂળ અસ્તિત્વ ભૂલી ગયા છીએ, આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા છીએ. એને ખાલી હિતેશ અંટાળા તાજી કરવા માટે જ આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી સાહેબ, એ તમારા હૃદયના ખૂણામાં પડી છે. હિતેશ અંટાળા તો જેદી તેદી 160ની ભાવ ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડ તો જવાનો છે. તેણીથી બધા લક્ષો ઓમ શાંતિ, ઓમ શાંતિ. જે છે એ આપણું છે સાહેબ. આ મહાનગરની નવરાત્રીઓ તમે જોઈ લો, 3 અગરબત્તી કરીને માતાજીને આમંત્રણ આપે, હે ખોડિયારમાં ગરબે રમવા આવજો, હે અંબેમાં ગરબે રમવા આવજો, હે ચામુંડામાં ગરબે રમવા આવજો. 3 ફૂટનો ફોટો મૂકીને અગરબત્તી તમને કહો એ ઓલા સફરજનમાં ખોડી દે, પછી જે તમને કહું ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યા તૂને કિયા જાદુ, अखियां मिलाओ कभी अखियां चुराओ, क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ, मैंने खुद पे नहीं काबू हूँ बिना पायल के ही
હાલો બજે અને આમાં માતાજીઓ રાજી થાય આમાં માતાજીઓ રાજી. માતાજીઓ બેઠ્યું વિચાર કરે કે હે અંબેમાં હે ખોડિયારમાં કે હા તો કે હાલો સટકી કા તો કે છોકરાઓએ ગરબા નથી ચડાવ્યા તો ડમરી ચડાવીશ. ડમરી ચડાવે છે ને પણ અત્યારે બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું ભારતીય સંસ્કૃતિના વાર તહેવારો સાચવતા શીખી જાયજો. આવો આપણા ગામડામાં સાહેબ ચાર ચોકમાં ગરબી રમતી હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, કાંઈ ન હોય. હવા આમ તમને કહું 3.5 ફૂટનું આવા માયક નહોતા મેહુલ જેવા. હું વાત કરો તો આવા સાવડ નહોતા. એ 3.5 ફૂટનું તમને કહું એલ્યુમિનિયમનું ભૂંગળું હોય 3 ફૂટ તમને કહું 3 ગામના તરબેટે સંભળાય. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી અને ઘરેથી નીકળે અને જાય તમને તો ચાર ચોકમાં કદાચ એ હુકામે એ માએ તૈયારી કરી દીધી હોય, બેને તૈયાર કરી દીધી હોય, ભાભીએ તૈયાર કરી દીધી હોય અને ફઈએ તૈયાર કરી દીધા. આમ ચુંદડી ઓઢાડે ને સાહેબ ચણિયા ચોળી ને અહીંયા પીનું ભરાઈ દેતા. હુકામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ગરબે રમતા રમતા ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ ગામડાની મર્યાદાઓ હતી, એ મહાનગરોમાં ભૂલાઈ ગઈ. દુપટ્ટો કાઢી નાખ્યો મહાનગરો વાળાએ. 150 રૂપિયાનો દુપટ્ટો, કદાચ તમે એની કિંમત 150 રૂપિયા હોય, તમે એ દુકાને પૂછવા જાઓ તો કિંમત શું ભાઈ તો કે 150 રૂપિયા. કે હકીકતમાં દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. સમજાય ને વંદન મારા બાપ. 20 વર્ષની દીકરી, 15 વર્ષની દીકરી ગામમાં નીકળતી હોય ને કદાચ 15, 17 વર્ષના 20 વર્ષના જુવાનિયા બેઠા હોય ને એટલે તો એની સામે નજર ન નાખી શકતા. હું કામ? એ સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. એટલે તો આપણા ગામડા હવે સાચવી રાખ્યા. આપણા અત્યારની નવી પેઢીને વાર તહેવારમાં મજા નથી આવતી. એનું રીઝન શું છે ખબર? આપણે વાર તહેવાર આવે ને પછી તો આપણે બહાર ફરવા આવ્યા જઈએ. અહીં બેઠેલા ઘણા છે કે જેની ઘરે એક સમય એવો હતો કે તમને કહું શક્કરપારા બનતા હતા, ઘરે ગાંઠિયા બનતા હતા, મોહનથાળ બનતા હતા. હું કામ કે 8મ ને 11 કરવામાં બેનું દીકરીઓ આવે છે, ભાણિયા ભાણકીઓ આવે છે, એને ખાવા તૈયાર આવે. જેટલું બહારથી તૈયાર આવવા મળ્યું તેદું ના આપણે મરી જવું. આપણને માના હાથનું અથાણું વી ગયું. એ તો જોવો માના હાથનો પાપડ વી ગયો યાર. હે હું આપણે ક્યાં જાવું છે એ તો કોક કયો મને. કેટલુંક આપણે સદ્ધર થઈ જાવ. સદ્ધર થઈને આપણે છેલ્લે તો ગુલામીમાં જ વારો આવવાનો. માફ કરજો મને, બેગડા નહોતા ને બગાડવામાં આવ્યા. 400 રૂપિયાનું તમને શું કહેવાય ઋત્વિકભાઈ રોશન એ ટાઈપ બતાવે બેન. એથી આમ તમને કહું ડુંગરામાંથી ગાડીઓ ઠેકાડે અને ઓલે ડુંગરે લઈ જાય. વાહેલું વ્હીલ પાછું આમ ધોર ઉડાડીને શું કહે ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. એટલે એનો મતલબ શું થયો ખબર? ડર કે આગે જીત હે એટલે કે તમે મૂંઝાતા હો, તમે ગભરાતા હો, તમે કોઈને કઈ કહી ન શકતા હોય, તમે બ્લોકમાં આવી આવ્યો, કોઈનો ડીપી ન દેખાતો હોય, આઈડી ન જડતું હોય, એવા અરસાની અંદર તમે માઉન્ટેન ડ્યુ પીવો જેથી કરીને તમને અભય વરદાન પ્રાપ્ત થાય. હે ભાઈ સમજાય ને વંદન? અભય વરદાન પ્રાપ્ત થાય એટલે એનો મતલબ શું થયો કે તમને આ 20 રૂપિયાની પાણીની બોટલમાં તમને અભય વરદાન પ્રાપ્ત કરાવડાવે. એ જોવો, માફ કરજો તો એનો મતલબ એવો થયો ને 40 લાખ રૂપિયાનું દેણું થઈ જાય અને કોઈને કઈ ન શકતા હો તો માઉન્ટેન ડ્યુ ની 5 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું મર્દો વાળા કામ કરકે આવ્યા. ઓલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખશે ડો. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું જુવાનિયાઓને તો ખાસ. તમને હું અત્યારે બોલું છું કડવું બહુ લાગશે પણ 25 વર્ષ પછી આ વાત યાદ રાખજો. આ તકલીફ થઈ જાય એવું વાતાવરણ ઊભું કર્યું મને. કેવા કેવા ગીતોને હું તમે પ્રાધાન્ય આપી. કુંડીના ખડકાઓ રાજા સીધા, આ શું છે આ બધું? તમે સમજો તો ખરા. આપણી પ્રકૃતિના આપણા સંસ્કૃતિના ગીતો નથી યાર. પાછા સેડ સોંગ સાંભળે. 10 વાગ્યા તો એક તો જાગવું, વેચના રૂસડા વાળા બ્લેન્કેટ. મારો દીકરો હાથ પેરો લહેરી જાય એમ થાય એટલો ના મજા જ આવે રાખે. હાથ પર મોટા મોટા રૂસડા વાળું. એમાં ઓલા કાનમાં ડીટીયા નાખ્યા હોય એને કોને કેટલું સંભળાતું છે તો આપણને 5 ફૂટ સેટ આપણને સંભળાય. બોલો કે એના કાનમાં શું વાગે? નકરું મ્યુઝિક નો થવા દો. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય, સોંગ જ આવે. ઝલક દીખલા જા ભાખરી ભેળો થાત કચરા પોતા થાય. 10 વાગ્યા સુધી આમનમ રે તું હું બાપને હારો દિવસ દેખાડીશ. માફ કરજો મને યુવાનો, નકરા સેડ સોંગ સાંભળવા. कहने को सच अपने एक दुनिया चलती है पर चुप के इस दिल में तन्हाई પડતી है बस यार. આ જેટલા ગામડે ગામડે પાળ્યા છે ને ખરેખર એની ચેતનાઓ ક્યાંક દુભાતી છે કે આ પડદા હાટું આપણે માથા પાડ્યા. સમજાય એને વંદન? આપણે આ નથી કરવાનું.
આપણે જે કરવાનું, હું તો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે આવા શેડ સોંગ સાંભળવા ને એની કરતા દેશી કીર્તનમાં ક્યારેક આવો મારા બાપ, તમારી ધૂન જે રહી ને તમારા મગજમાં જેટલું તમને કહું કે ડિપ્રેશન આંત ને હાવ શૂન્ય કરી નાખે. આવા આપણા ભારતીય સંસ્કૃતિના અને ગામડાના રીતિ રિવાજોના સાહેબ એક વખત ગીત તો સાંભળો મારા વાલાઓ. યો હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને તો 30-35 જણા ગુજરાતી વાળા, 600-700 હિન્દી ભાષી. તો કાંઈ પણ ગુજરાતી બોલો 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એવું બોલ કે રાય. અરે મેં કીધું 1.5 કલાકથી મહેનત કરું ને કઈ સમજમાં ન ઉતરે. મેં કીધું ભાઈ તકલીફ થાય. તમારા ચહેરા ઉપર એક સુંદર હાસ્ય દઈને ન જાય ને તો ઈશ્વર અમારી હાજરી ન પૂરે. હું કામ કે હોય 100% અમે નીતિ પીરવું નથી. ઈશ્વર અમારી હાજરી ન લખે. એ 30-35 ને મજા આવતી ને 600 ને મજા નહોતા આવતી. મેં આયોજકને બોલે, મેં મોટા ભાઈ અહીંયા તો આવો, 30 ને મજા આવે ને 600 ને ઉપરથી જાય કારણ મને બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે હનીસિંગ વાલા. મેં કી હું હનીસિંગ? મને કે પેલો યો હનીસિંગ રેપર પિક્ચર માં. મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કીધું ઈ હનીસિંગ વાળા છે, તમે ડારાસિંગ વાળા છે. જેમ પાછા થોડા પડી ભાઈ બાજરાના રોટલા વાળા. એમ 4-5 જણા હામાં બેન ખારીસિંગ વાળા બેઠા હતા પણ વાંધો નતો આવતો. ખારીસિંગ માં સમજો ને ખારીસિંગ વાલા એને વાંધો નતો, હલતા હતા તે ખબર પડતી ખારીસિંગ વાળા જ છે. મેં કીધું એના રેપર સોંગ, મેં કીધું અમારા ગુજરાતી રેપર સોંગ ચારણોના છપાકરા ખાલી સાંભળે જાવ ને તો એ ધનુર ઉપડી જાય સાહેબ. હે મેં કીધું અમારા રેપર સોંગ સાંભળો તો ખબર પડે. હા તોડી પાંજરા વાળો હાંકળો બાગુ સીધી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ છૂટાથી હું જમું જાળા પચૂટા પે નાંગ જાને ટૂટા માને કેદા બોટી જમીના જાળા વાળા દેખો વાળા પલ્લે કાળા વેરે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ તાળાપુર કોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંધુ કાળે બાગારણ હતું કે કાણા જાણે કે કારે ઠાણે કે પાંખરા કાઢે જાણે કે જાગા દાંગા ઉઠિયા જો દારો જો ને રણ કે સિંધવારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુર કૈર માર માર હનુમંત ભમવાને લંકા ડાળા જેમ હાયા વેરી ઊંડાવાળા જોને ત્રોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડા મૃત બને પડ મારી ખબર ઓળી જને કર્યા એક મેઘા. હા અને તોડીયા પાંજીરાવા હાકળની બાંગ સુટી બાંગ બોલી ગામડામાં દિયા હક બાંગ જાણે તુકા જે હિત મુજાણા બચુડા પે નાંગ જાણે ટુકા માન કે તા ફૂટી જમીદાંગ જાળા ફાળા દેખ વાપણે કાળા વેર જાગે પાંડાવાળા રંગ કાળા રંગ તાળા બોર જાણે જાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંધુ કાળે વાગારણ તોડ કે કાણા જાણે કે કારે ઠાણે કે પાંખરા કાઢે જાણે કે જાબતા કાક ઉઠિયા જો દાર જોને રણ કે સિંધવારા ગડણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુરા કરી માર માર. 1 મિનિટ જેમ હિન્દી વાળાને સફા કરવું ઉપરથી ગયું મેં એમાં ગુજરાતી વાળાને એવું જ થયું લાગે. નહીં હાકલાક નહીં પડકારા કાંઈ લેવા કાંઈ દેવા. એટલે જ હું કહેતો હતો આયોજકોને કે પુરુષોને અલગ બેસાડો અને માતાઓ બહેનોને અલગ બેસાડો. મને કે કેમ? મેં કીધું અમારા પુરુષો થોડુંક હસી શકે. પાહે પાહે બેહરા છે ને એમાં દાંત નથી કાઢી શકતા. તમને જેમ ઉપરથી ગયું ને એમ પછી મેં કીધું કે હવે આમાં તો ભેગું ન થાય. મેં કીધું એક પાછું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરવું જો તમારા ચહેરા ઉપર સ્મિત આવે તો. કેમ કે સભા પહેરીને બેઠા એટલે કંઈક બોલવું તો ખરું ને. जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख वेद लाइक प्रभु लाइन लाट जल प्रगट यंजनी उर्प काट मुख मृत काय शुभ कुंज माल बब काय ताज रूप तिलक बल कांद जोर कांडा बरोड कळ दुद्ध दैत्य परमरण गौड़ दिलान धरण दट मटक दोट कटे कमर कट अनित गौड़ लंका हलन अज मत लटार गौड़ कलल कळे दळ दित्य पटक तरु तरत जय होकार हां छाड़ मत जय जय करवी गुजरात जय सिद्धू जय जोर कभी सुमन चंद छवि बल किशोर विद लाइक प्रभु लाइन लाट जल प्रगट यंजनी उर उकाट मुख मृत काय शुभ कुंज माल बब काय ताज रूप तिलक माल बल कांद कांडा बरोड गळ दुद्ध दैत्य परमरण क्रोड दिलान धरण दटि मटक दोट कटे कमर कात अनु चलत गौर लंगा हलन अज मटन डार गळ कलल कळे दळ कद कटार जिद्द पटक तर तरत से होकार हां छड़ मत होकार हां छड़ मत होकार हां छड़ बोल सियावर रामचंद्र भगवान की